આજ મારા દીકરાનું હારી નથી લાવ્યો, રોજ લાવતો હતો. આ તો ભાઈ મન ફાવત તને મારી લ્યા, શું દુનિયાનો ભરોસા. 20 દિવસ હારે ફેરવો, હું દુનિયા દેખાડતો મારા દીકરા, બેટા હાલ તને દેખાડું દુનિયા કેટલા હારા છે, કેટલા બૂચ મારું છે. આજ નું આવ્યો, મેં તું કાં કીધું દુનિયા દેખાડું કેટલા બૂચ મારું છે. મન કે પપ્પા મેં બધી દુનિયા 15 દીમાં જોઈ, તમારાથી મોટો બૂચ મારું મેં કોઈ નથી જોયું. મારા દીકરો મને એવું કીધું, દુઃખની વાત છે પણ કરવી પડશે. ઘણી દુઃખની વાતો છે મારી પાસે. જો પોતાની વાતો કરી નાખવાની જીવનમાં, કોકડી શું કરવાની હે. 4 કલાકની ગાડીઓ ભટકી જશે. મારી બાપુ ફોટો હમણાં મેં દીધી મોરે મોરો ટેન્કરની પાછળ 4 સાડી. પછી મેં ફોન કર્યો હૈદરાબાદને, ગુજરાતભાઈ કીધું મને ધનાના પાટી એક્સિડન્ટ થયો છે, મને તમે તો લઈ જાઓ ને હળવદ મૂકી જાઓ. એ કે ક્યાં એક્સિડન્ટ થયો? મેં તો એક ટેન્કર ઉભું છે ધનાના પાટી, એને દઈ દીધી છે. એ ટેન્કર તો કે મારું જ દરબાર કે હવે તમે ન આવશો. કીધું બહુ નુકસાન છે તમારા ટેન્કરમાં. આ અમારા મુન્નાભાઈ લીમડી આવ્યા છે, એમના ઘરે હું જોયું તો મારું સાપાથી સન્માન કર્યું. કીધું કેમ દરબાર સાપાથી સન્માન કર્યું? કે તમે ગઢવી છો એટલે સાપાથી, બાકી બીજાનું લાફાથી કરી છે. કે દુઃખની વાત છે પણ મારે કરવું પડે જીવનમાં. ઘણી વાતો છે મને ખબર પડી જાય છે. હું હમણાં બાપુ એક છોકરાએ ગાડી નથી 25 લાખ રૂપિયાની, એને બાપાને કે પપ્પા પાછળ જોવો તો હું રિવિસ મારું છું, કઈ છે નહીં ને. એને બાપા કે બેટા 2 વીઘા હતી વેચીને ગાડી લીધી, હવે અહીંયા કઈ છે નહીં બેટા, આવા દો સીધી. જય સીતારામ, પૂરું થઈ જાય. મારા દીકરાએ મને પૂછ્યું બાપુ કે પપ્પા તમે આવ્યા પછી દુનિયામાં શું શું થયું? મેં કીધું બેટા હું આવ્યો એટલે 7 વીઘા જમીન વેચી આપણી. હું આવ્યો તો ઘણા ઘરમાં ઝઘડા થઈ ગયા, મારા આવવાથી આ દેશમાં ઘણું નુકસાન છે. કીધું પછી એને મારું બાપુ મસ્ત ગીત બનાવ્યું છે, સાંભળાવું તમને. કે મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. એ મારા પિતાના પગલાની વાત નો થાય, મારા પિતાના પગલાની વાત નો થાય, બધી જમીન વેચાઈ જાય. મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય બધાના ઘરમાં ઝઘડા થાય. એવા જ પગ છે મારા. લાખો ચાહકો છે બાપુ. એક ચાહક ના ઘરે હું જો, મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. એને ખબર નહોતી કે મેં 2 દીથી પગ ધોયા છે નહીં. મારા દીકરો મને કે તાશમાં પગ મૂકો, તાશમાં પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો બાપુ પગ કારો છે. બતાવું એલા બતાવો. એવો કશો મારા દીકરું પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મહેશ. કીધું હારો પીશે તો હમણાં મરી જવાનો, પણ એટલું બધું આશિક નહોતો હરામખોર. પીધું નહીં, ઝાડમાં પાણી નાખ્યું મારા દીકરાએ, ઝાડ મરી ગયું. સાહેબ ઝાડને બાળીના કેવા પગ છે પણ ચાલે છે, આને કૃપા કહેવાય છે બાપુ. કઈ નો આવડે ને તમે આગળ વધો તો માનું કે તમારી કોઈ શક્તિ કામ કરે છે. તમને કોઈ શક્તિ ધક્કો મારે છે, ચાહે ગુરુના આશીર્વાદ હોય, મા બાપના આશીર્વાદ હોય, તમારા પિતૃના, તમારી કુળદેવના શક્તિ ધક્કો મારે તો જ. 500 ચોક લઈને ચલ્યો છું, લાંબા વાર ને ઠેકાણું છે મારામાં હાલે છે. એક બેન ને મારા હમણાં 9 ફોટા પડ્યા બેઠે બેઠે એકલાના અહીંયા. મેં કીધું બેન કેમ મારા એકલાના 9 ફોટા પડ્યા? કે હકાબા અમારા છોકરા રોવે ને તમારો ફોટો બતાવી તો બંધ થઈ જાય. કે મારા ફોટા હવે લોકો બીવરાવા મૂકે છે, કાર ઝાડ જેવો લાગુ. જાઓ દુઃખની વાત છે. પણ 5 મિનિટ થઈ જય માતા, જય માતા. 5 મિનિટ પાકો છું બાપુ બોલવાનું. 5 એટલે 5 જ હોય માં, સમજી ગયા ને ભાઈ? હે 2 વધારો ને. વાહ, રાજકારણી મારી હવે બેઠા સાહેબ. એક મંત્રી ગાડી લઈને જતા હતા ને બાપુ, વચમાં એક વ્હીલ આખું નટબોલ નીકળી ગયા અને મંત્રીનું વ્હીલ નીકળી ગયું. મંત્રી ગાડી માથે હાથ દઈને બેઠેલા કે હવે કેવી પહોંચવું મારે ઘર સુધી. મેં એક ગાંડો નીકળ્યો કે સાહેબ શું ચિંતા કરો છો? અરે કે નટબોલ બધા નીકળી ગયા ટાયરમાંથી, હવે મારે ઘરે પહોંચવું કેવી પહોંચવું? ગાંડાએ કીધું સાહેબ એક કામ કરો, બધાએ વ્હીલમાંથી એક નટબોલ કાઢી નાખી દો, 3 તમે ઘર સુધી પહોંચી જઈશું. પછી ધારાસભ્યએ કીધું એટલે તું તો ગાંડો છું ને? કે હું ગાંડો છું, મંત્રી નથી. દુઃખની વાત છે પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાત લઈને બેઠો છું. જાઓ મારી ખેંચો હોય તો ઉપાડલો શું વાત કરો. જાઓ વાહ, અમારા ભરવાડ સાહેબ મેરુભાઈ બેઠા છે, બહુ મોટી વાત કહેવાય. એ બે હતા જ નથી, આજ પહેલી વાર બેઠા છે. હા ચક્કા બનાવી દો એમને. શું હમણાં ગઢવીના ઘરે બાવો આવ્યો, આવીને ગઢવીને કે બાજરો આવે, મેં તને ચકલી બનાવી દઈશ. તે ગઢવી કે મને ચકલી બનાવી કરતા તું બાજરો જ બનાવી લે પેલા. કે વાર્તા પૂરી થાય.
તને બધું બનાવતા આવડે છે તો પણ આટલા બધા સાધુ સંતો બેઠા છે. મારી માટે આનંદની વાત એ છે કે તમામ સાધુ સંતના હું રોજ દર્શન કરું છું બાપુ થ્રુ. મંદિરે બાપુ પાસે આવો એટલે એટલા સાધુ દર્શન થાય છે, ખબર ન પડે ક્યારે કોણ પરમાત્મા આવી જાય છે અને મને દર્શન દઈ દે છે. મુદ્દો એ છે એકાદો સમજી ગયા સાધુ સંતો બધા જાઓ સમજી તરત જાય છે બધા, એ દુઃખની વાત છે. હે અદભુત છે આ દુનિયા બાપુ, ખબર નથી પડતી આ દુનિયામાં હું શું લેવાય મને બાપુ ખબર નથી. ઘરે જઉં છું ડાયરો કરું છું, ઘરે જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું, વળી ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું, વળી ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું. હું તો બાપુ ઘરે ખાતો નથી તો પૈસા હું ઘરે શું લેવા આપું છું? હું કોઈ દાડીઓ છું, મજૂર છું, એનિમલ છું, કોણ છું? ચાલો હું કોના માટે કામ કરશું? ઘરે શું લેવા પૈસા આપું સાહેબ? આપણી પણ આ દુનિયામાં આપણે આવ્યા છીએ બીજાની ઈચ્છા પૂરી કરવા માટે, પોતાની નહીં. માની, દીકરીની, બહેનની, ભાઈની, કોકના માટે હરેક વ્યક્તિ આવે છે, પોતાના માટે નથી આવતો. પોતાની એક પણ ઈચ્છા મારા પૂરી કરી શકે નહીં સાહેબ. કરજો એકવાર ખબર પડે, ઘરે જઈને કહેજો 2 પેક મારવા દે છે, મારી તોડી નાખે કોક. પોતાની ઈચ્છા પૂરી ન કરે સાહેબ, બીજાની ઈચ્છા પૂરી કરવા માટે સાહેબ આપણે આવ્યા છે દુનિયામાં. અને મને તો કુદરતી બાપુ પ્રત્યે લાગણી છે, બાપુને મારા પ્રત્યે લાગણી છે, બાપુની એક જ માગણી છે કે સાહેબ બાપુ મને બહુ પૈસા આપે સાહેબ. જ્યાં સુધી કવર છે ત્યાં સુધી હું છું, કવર છે ત્યાં સુધી આ કુંવર છે. જય હો સાહેબ. કોરોનામાં અમને કવરની કલાકારને બાપુ ટેવ પડી જશે. કોરોનામાં ભાઈ પ્રોગ્રામ બંધ થઈ ગયા, અમને રાતે ઊંઘ નહોતી આવતી. હું રાતે હું તો મને ઊંઘ ન આવે. મારી દીકરીને ખબર પડતી કે મારા પપ્પાને કવર નહીં મળતા તો હુશે નહીં. 100 રૂપિયા નાખીને કવર મારા ઓછી કે મૂકું પછી પણ ઊંઘ આવી. ટેવ જ પડી જશે કવર. દુઃખની વાત છે પણ કરવી પડશે મારે જીવનમાં. આનંદ કરાય સાહેબ. હમણે જિગ્નેશભાઈ બાપુનો ડંકો વગાડ્યો, પછી તરત પંડ્યાનો ડંકો વગાડ્યો. 2 ડંકા અહીંયા વગાડી જિગ્નેશભાઈ ઉતર નીચે બોલો 2 ડંકા સાહેબ. હવે ત્રીજો ડંકો મારી પાસે છે ને, હું શું વગાડીશ? કોના વગાડો ડંકો? બાપુનો ડંકો તમે વગાડી હે? દુઃખની વાત છે પણ બાપુ કર્યું પડે જીવનમાં. પણ બાપુ કલાકાર દાદા બાકી મને ખબર છે આપણે બધાને ન્યાય મળવો જોઈએ, કારણ કે બધા કલાકારનું અહીંથી વિનંતી કરું છું. 8 કલાકાર છે, અડધો કલાક લે તો બધાને વારો આવી જાય. તો હું ગુજરાતમાં જેને સાંભળવાય જિંદગીનો લાવો કહેવાય અને બહુ મોટું નામ દેશ વિદેશમાં અને ઘણા વર્ષોથી એક જ ધારા ચાલ્યા રાખે એવા પ્રોગ્રામ હોય અને એવા કોઈ ગાયક હોય સુરેલા તો ફરીદાબેન મીર છે. એમને કહું એમને મજા આવે એવો રાહુલ લઈને કોઈ જોરદાર તાળીના ગડગડાથી વધાવો. ફરીદાબેન મીર, જય રામા પીર. જગતગુરુ ગર્ગાચાર્ય મહામંડલેશ્વર 1008 એમનો જન્મદિવસ અને સંન્યાસ દિવસ એકવાર જોરદાર તાળીના ગળાથી બાપુને આપણે વધાવી અને એ નિમિત્તે આજે આ લોક ડાયરીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય. એટલા બધા કલાકારો છે કે કોઈ વાતે વારો એવો નથી, બહુ કલાકારો છે. બધાનો વારો આવી જાય. હું બહુ શોર્ટ અને સ્વીટ કલાકાર છું, 5 મિનિટ બોલીશ, 60 મિનિટ નહીં. જય હો. અને ઓલા ગૌતમભાઈ, મેરુભાઈ, ધારાસભ્ય બધા મારે ઉડાડે છે, અલ્પેશભાઈ ને બધા ઓળખું, બધા ચાંદ હોત બેઠો ખેંચે મને. કઈ વાંધો નહીં, મોકો આવશે તો વર્તીશું. મેરુભાઈ, કનુભાઈ, જાઓ. આનંદ કરવાનો બાપુ કહીશું છે જીવનમાં બસ મને એટલી ખબર પડે, કારણ કે આ 25ની સાલ છે ને કલાકાર માથે સાહેબ બહુ ભારે છે. કારણ કે હમણાં કંઈક રાણા પ્રતાપની કોઈ કલાકારે વાત બની કે ભાઈ લાકડીને સ્ટેજ માથે ચડ્યો કલાકારને મારવા, બધા વિડીયો જોયો છે. હું બધા કલાકારને વિનંતી કરું છું કે હવે બધા સાથે હેલ્મેટ લઈને જાયજો, કે તમારા બાપ કોઈક મુંડા ફોડી નાખ ખબર નહીં પડે.